છેલ્લા 17 વર્ષમાં મને સૌથી મોટો શોખ શું લાગ્યો ખબર છે? મને લાગતું હતું કે લોકો ભારે કામ કરે તો જ એમને કમરનો દુખાવો, મણકા અને ગાદી અને નસની તકલીફો થતી હોય છે, પરંતુ સત્ય કંઈક અલગ જ નીકળ્યું. આજે કમરનો સૌથી મોટો દુશ્મન ભારે કામ નહીં, પરંતુ કલાકો સુધી કંઈ કામ ના કરવું એ છે. શરીર હલનચલન માટે બનેલું છે, હલવા માટે બનેલું છે, પણ આપણે એને ખુરશીની અંદર બાંધી દીધું છે. કલાકો સુધી કેટલીક જગ્યાએ બેસીને મોબાઈલ કે લેપટોપ વાપરવામાં બાંધી દીધું છે. આરામદાયક સોફા અને ગાદીઓ વસાવીને શરીરને નમાલું બનાવી દીધું છે. અને પછી આપણે પૂછીએ છીએ કે મને આટલો દુખાવો કેમ થાય છે? જાગો મિત્રો, હજી જાગી જાઓ. તમારું શરીર એ મૂવમેન્ટ કરવા માટે બનેલું છે, મેડિસિન માટે નહીં. શરીરની જેટલી હલનચલન કરાવશો એટલો જ શરીર તમને સાથ આપશે. આ 3 બાબતો આજથી જ ચાલુ કરો અને કમરના દુખાવાથી બચો. 1, દરરોજનું 25 થી 30 મિનિટનું વોકિંગ ચાલુ કરો. 2, મિનિમમ 5 અને મેક્સિમમ 11 સૂર્ય નમસ્કાર કરવાનું ચાલુ કરો. અને 3, દર 2 કલાકે ઊભા થઈને 5 મિનિટનો સ્ટ્રેચ બ્રેક લો. જો આપને પણ આ વાત સાચી લાગી હોય તો એગ્રી લખીને મને કમેન્ટ કરો. આ વિડીયો આપના નજીકના અને પરિવારજનોના મિત્રોને મોકલો જે ઘણા સમયથી બેઠાડું જીવન જીવે છે. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. થેન્ક યુ.